તો ભાગવતજી છે શું? એટલે શ્રીમદ ભાગવતકાર કહે છે ગ્રંથ અષ્ટદાશ શાસ્ત્ર્યોયમ દ્વાદશ સ્કંદ સમન્વિત પરીક્ષિત સુખ સંવાદ શૃણુ ભાગવતમ ચયત શૃણુ ભાગવતમ ચયત. આ શ્રીમદ ભાગવતજીમાં 12 સ્કંદ છે. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ, 12 સ્કંદની અંદર 335 અધ્યાય, 18,000 શ્લોક, 500 લાખ અક્ષર, આવું આ શ્રીમદ ભાગવત છે. આખા જ શ્રીમદ ભાગવતજીની સુંદર મજાની સૂચિકા એટલે કે રૂપરેખા છે. જેમ ભગવાન દ્વારકાનાથજીના 12 અંગ છે, જેમ શ્રી ભગવાન ગોવર્ધનનાથજીના 12 અંગ છે, એવી જ રીતે શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. એટલે શ્રીમદ ભાગવતજીને પણ દ્વાદશાંગો વૈ પુરુષ કહે છે. શાસ્ત્રએ ભાગવતજીને દ્વાદશાંગ વૈ પુરુષ કહ્યા છે. અને એમાં ખાસ કરીને શ્રીમદ ભાગવતજીનો જે 10મ સ્કંદ છે એ ઠાકોરજીનું હૃદય છે. આગળ હું આપને કહીશ. 10મ સ્કંદ એ પ્રભુનું હૃદય છે. ગ્રંથ અષ્ટદશ સાહસ્ર દ્વાદશ સ્કંદ સમન્વિત 18,000 શ્લોક, 500 લાખ અક્ષર, 335 અધ્યાય, 12 સ્કંદ વાળું જે ભાગવતજી છે એ ભાગવતજીમાં સુખદેવજી અને પરીક્ષિતજીનો સંવાદ છે. શિવ સ્વરૂપ શંકરના અવતારમાં ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજીને આ ભાગવતજી સંભળાવ્યું છે. માટે સનત કુમારો કહે છે તાવત સંસાર ચક્રેસ્મિન ભ્રમતે અજ્ઞાનતઃ પુમાન. જ્યાં સુધી અજ્ઞાન રૂપી આ સંસારની અંદર તમે ને હું ભમીએ છીએ ત્યાં સુધી શ્રીમદ ભાગવતજી તમારા ને મારા માટે આ શ્રવણેન્દ્રિય છે, શ્રવણીય છે. યાવદ કર્ણગતા નાસ્તિ સુક શાસ્ત્ર કથાજ્વલા. જ્યાં સુધી શ્રીમદ ભાગવતજીની કથા તમારા અને મારા કર્ણ પ્રદેશમાં પ્રવેશી નથી ને ત્યાં સુધી જ આ દેહની અંદર પાપ ટકે છે. પણ કેવલ ને કેવલ એક વખત પણ જેને શ્રીમદ ભાગવતજીનું રસપાન કર્યું છે એના અંતઃકરણ કે દેહની અંદર પાપ અંશ માત્ર પર ટકતું નથી. તાવત પાપાની દેહેસ્મિન નિવસંતિ તપોધનાઃ. અહીંયા સંબોધન કર્યું છે તપોધનાઃ. તપઃ યસ્ય ધનમ તપોધન. જેનું ધન જ તપ છે, જેને પોતાનું ધન તપને જે પોતે ધન સમજે છે એવા હે તપોધન, હે વૈષ્ણવો, કર્ણની અંદર જ્યાં સુધી ભાગવતજી પડ્યું નથી ત્યાં સુધી જ આ દેહની અંદર પાપ ટકે છે. પણ યાવન શ્રુયતે સમ્યક શ્રીમદ ભાગવતન નરૈઃ. બહુ સુંદર વાત કરી કે વનની અંદર હરિણા ચરતા હોય, વનમાં હરિણા ચડતા હોય ને એ હરણ જ્યાં ચરતા હોય ને જ્યાં સિંહનો ગર્જના સાંભળે અને જેવી સિંહની ગર્જના સાંભળે એટલે હરણ ભાગે, એવી જ રીતે શ્રીમદ ભાગવતજીની જ્યાં ગર્જના થઈ રહી છે એ શ્રીમદ ભાગવતજી રૂપી ગર્જનાને સાંભળી અને પાપ રૂપી હરણ તો ક્ષણ માત્ર માટે ત્યાં ટકતા નથી. આવી શ્રીમદ ભાગવતજીની કથા છે.